જી કરસનદાસ બાપુ, તમે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો અને ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાય સમયથી મનરેગા કૌભાંડને લઈને લડી રહ્યા છે, શું કહેશો? જી, એ ભ્રષ્ટાચાર હોય છે અને ભ્રષ્ટાચાર ની સામે વર્ષોથી હું વ્યક્તિગત હોઉં છું, પણ વાત જયારે આહિર સમાજની અને હીરાભાઈની વાત હોય એમાં મેં મારા સમાજને એ સંદેશ આપ્યો છે કે સમાજનો કોઈ પણ વ્યક્તિ અમુક રીતે પેલામાં આવે ત્યારે સમાજનો ધર્મ શું છે એ સમજાવવા માટે મેં મારા 27 રાજ્યોના સામાજિક અને રાજકીય અનુભવને આધારે અને જે કલ્ચર જાણું છું એને આધારે મેં સમાજને સંદેશ આપ્યો કે આવા સમયે રાજકીય વાંધાઓ, પછી કોઈ બિઝનેસના વાંધાઓ કે વ્યક્તિગત કંઈ પણ વાંધાઓ હોય તો એ વાંધાઓને સાઈડમાં કરીને એને સાથે ઊભવું જોઈએ. અને બીજી વાત, હું વર્ષોથી આ વાતને લઈને દુઃખી છું કે આપણે એવા કંઈક માળખામાં જીવી રહ્યા છીએ કે જે માળખામાં આરોપી હોવું અને ગુનેગાર બનવું એ રસ્તો ખૂબ ભયંકર છે, ખૂબ ડેન્જર છે અને એ દરમિયાન અનેક તીરો લાગતા હોય છે, સામાજિક, રાજકીય, આર્થિક, માનસિક માણસને ભાંગી જાય છે. આપણી પાસે એવા પણ દાખલા છે કે ખાલી આરોપને લીધે કોઈ ભાઈ કે કોઈ બેને સુસાઇડ કરી ગઈ હોય કે હવે હું સમાજને કઈ રીતે મોઢું બતાવીશ. હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે કોઈ ગુનેગાર સાબિત થાય તો એને ફાંસીની જોગવાઈ હોય તો ફાંસી થવી જોઈએ અને એના સેલિબ્રેશનમાં ફટાકડા પણ ફૂટવા જોઈએ. પણ કોઈ સાત્વિક માણસ જ્યાં સુધી કોર્ટમાં એની વાત રજૂ કરે અને કોર્ટ સત્ય શું છે કે અસત્ય શું છે કોર્ટ નક્કી કરે અને કોર્ટ સજા કરે, પછી કદાચ હું પોતે હોઉં, મારો ભાઈ હોય કે કોઈ પણ હોય તો એ રાષ્ટ્રહિતમાં છે અને રાષ્ટ્રહિત તો દરેક ભારતીયના દિલમાં હોય એ એક્સેપ્ટેડ છે. પણ આરોપી હોવું અને ગુનેગાર સાબિત થવું, માનો કે આજે કોઈ આરોપી છે, ખાલી હીરાભાઈ કે આહિર સમાજ પૂરતું સીમિત નથી. હું તો અનેક વખત ગવર્મેન્ટ, રૂલિંગ ગવર્મેન્ટને પણ વિનંતી કરું છું કે એવી કંઈક જોગવાઈ હોવી જોઈએ કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ ફિલ્ડના કોઈ પણ વ્યક્તિને જે દાગા લાગે છે એ દાગાથી સારા માણસો સમાજ માટે, વિસ્તાર માટે, રાજ્ય માટે અને દેશ માટે જે લોકો ઉત્સાહથી કામ કરે છે એનો ઉત્સાહ તૂટે છે. અને મારા એક્સપિરિયન્સમાં એવું પણ રહ્યું છે કે કોઈ પણ ફિલ્ડ, વિસ્તાર, રાજ્ય કે દેશ હોય એમાં અમુક લોકો પોતાના ઉત્સાહથી યોગદાન આપતા હોય છે. એને આધારે પાર્ટીઓ પણ ચાલતી હોય છે, સમાજો પણ ચાલતા હોય છે, સંગઠનો અને બધા સંકુલો પણ ચાલતા હોય છે. તો આવો ઉત્સાહ ખોટા આરોપથી કોઈ પર ન તૂટે, કોઈનો ઉત્સાહ ન તૂટે એના માટેનો આ પ્રયત્ન છે. હું ફરીથી રિપીટ કરું છું કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ છીએ, પણ ખાલી છાંટા ઉડવા એ ખૂબ ભયંકર વાત છે. એટલે જ્યાં સુધી આરોપથી ગુનેગાર સુધીનું અંતર છે એ દરમિયાન હીરાભાઈ હોય, આહિર સમાજનો કોઈ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ ધર્મનો વ્યક્તિ હોય, એને ખોટા છાંટા ઉડાડીને બદનામ કરીએ, કારણ એ યોગ્ય નથી. એનું કારણ એ છે કે આપણે એ જગતમાં જોઈ રહ્યા છીએ કે મીડિયા હોય, સમાજ હોય કે વિરોધી લોકો કોઈ આરોપી ઉપર જે આંગળી ચીંધે છે, જે દાગા લગાડે છે, 2 વર્ષે 5 વર્ષે જ્યારે એ નિર્દોષ સાબિત થાય છે ત્યારે 1 મિનિટનો કોઈ ટાઈમ નથી આપતું. લોકો કેસ ક્યાં પહોંચ્યો છે, નિર્દોષ છે કે સત્ય કઈ બાજુ હતું, અસત્ય કઈ બાજુ હતું, એ બાજુનો કોઈ અભ્યાસ જ નથી કરતા. જે તે ટાઈમે ભૂલી જાય છે. ફૂલ દાગા લાગી ગયા પછી, બદનામ થઈ ગયા પછી 2 વર્ષે 5 વર્ષે માણસ નિર્દોષ સાબિત થાય તો એ દાગ સ્મશાન સુધી નડતા હોય છે. આનો ભોગ આહિર સમાજના બને, હીરાભાઈ ના બને, અન્ય સમાજના બને, અન્ય ટૂંકમાં દેશનો કોઈ પણ નાગરિક ના બને, એના માટેના આ નમ્ર પ્રયત્ન છે. જી કરસનદાસ બાપુ, તમે પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છો, ચૈતરભાઈ પણ જોડાયેલા છે અને તે આ કૌભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યા છે અને સાથે તે પુરાવાઓ પણ આપી રહ્યા છે. ચૈતરભાઈ જે પ્રમાણે પ્રયાસો કરી રહ્યા છે ને પુરાવાઓ આપી રહ્યા છે, શું કહેશો? સાબિત થાય તો સજા મળવી જોઈએ. જો બંધારણની જોગવાઈ હોય ફાંસીની તો ફાંસી મળવી જોઈએ. એના સમૂહ કોઈ પ્રશ્ન નથી. વાત મારી અને ચિત્તરભાઈની એક પાર્ટીની છે તો આ મુદ્દાને અને રાજકારણને વ્યક્તિગત મારે કોઈ લેવા દેવા નથી. હું ડે 1 થી કહું છું કે પોલિટિકલી પાર્ટી બેઝ ઉપર કે આમ આદમી પાર્ટીના નેતા બેઝ ઉપર હું આ વાત કરતો જ નથી. ચૈતરભાઈએ ચૈતરભાઈનું કર્મ કર્યું, હું મારું કર્મ કરી રહ્યો છું, હીરાભાઈ એનું કર્મ કરી રહ્યા છે, આહિર સમાજ એનું કર્મ કરી રહ્યા છે. મારી પાસે પુરાવા છે
અથવા મારી પાસે પુરાવા નથી, હું સત્યની સાથે છું કે અસત્યની સાથે છું. બેન, લોકશાહીમાં નીચલી કોર્ટથી સુપ્રીમ કોર્ટ આપને આપેલી છે. રિસ્પેક્ટેડ કોર્ટમાં સત્ય અસત્ય સાબિત થાય. બાકી હું અત્યારે ટેલિફોનિક આપણી વાત પૂરી થાય અને હું તમારા બાબતે 1 2 3 વાત કરું, એ વાતથી મતલબ નથી. એ વાતમાં જો હું સત્ય હોઉં તો મારે કોર્ટમાં પુરવાર કરવું જોઈએ. જેની પાસે જે આધાર પુરાવા છે, ઓકે. હું ફરી ત્રીજી વખત કહું કે ભ્રષ્ટાચારના અમે વિરોધી છીએ. હું પોતે કરું કે મારો ભાઈ કરે કે મારો દીકરો કરે તો એના વિરોધી છે, કારણ કે દેશ પ્રથમ, પછી બધું ચાલુ થાય છે. પણ સત્યના પૂજારી અને આહિર સમાજની વાત હોય તો ઇતિહાસ તપાસી લો. 5300 વર્ષ પહેલા પણ સત્યની સાથે હતા, આજે પણ સત્યની સાથે છીએ અને હજારો વર્ષ પછી પણ સત્યની સાથે રહીશું. ચૈતરભાઈ પાસે માહિતી છે, એ પોતે એક્સેપ્ટ કરે છે, તો મારા કહેવાથી, ચૈતરભાઈના કહેવાથી કે વડાપ્રધાન કે સીએમ ના કહેવાથી કોણ ગુનેગાર છે અને કોણ સત્યની સાથે છે એ સાબિત નથી થતું. એના માટે એક માળખું છે, જોગવાઈ છે. જે કઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી, સત્ય શું છે અસત્ય શું છે, ગુનેગાર છે કે નહીં, એ નક્કી કરનાર તો આપણી માનની કોર્ટ છે અને કોર્ટ ઉપર ભરોસો છે. હું ચોથી વખત કહું કે કોર્ટમાં પુરવાર થાય, કોર્ટમાં એવું થાય કે કોઈ ખોટું છે, ખોટું થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, તો એ ફાંસીના પણ ફટાકડા અમે ફોડીશું, કારણ કે અમારા માટે દેશ પ્રથમ છે. સિંગલ પોઈન્ટ એજન્ડા, સિંગલ મુદ્દો એ છે કે આહિર સમાજ હોય, હીરાભાઈ હોય, કોઈ પણ સમાજ, ધર્મ કે કોઈ પણ વ્યક્તિ હોય, આરોપ અને ગુનેગાર વચ્ચેના અંતર દરમિયાન જેને છાંટાઓ ઉડે છે, જેનો ઉત્સાહ તૂટે છે, જેને જીવવાની મજા વિખાઈ જાય છે, એનો ભોગ હીરાભાઈ હોય કે અન્ય કોઈ પણ દેશનો નાગરિક હોય એ ન બને. એના માટેના આ પ્રયત્નો છે. હું ફરીથી રૂલિંગ ગવર્મેન્ટને એ રિક્વેસ્ટ કરું છું તમારા માધ્યમથી કે આવો કે કાયદો હોવો જોઈએ કે જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણને બદનામ કરવા, કોઈ પણને છાંટા ઉડાડવા એ દેશની, વિસ્તારની, સમાજની આવતીકાલ માટે યોગ્ય નથી. જી જી કરસનદાસ બાપુ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ.